નમસ્કાર ખેડૂત મિત્રો, હું ફરી આવી ગયો છું એક નવી માહિતી લઈને એક નવા વિડીયોમાં. તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેવો અને સમજી લેવો. ને વિડીયો સારો લાગે તો એક લાઈક પણ આપતી રહેવી. અને જો વિડીયોમાં આપેલ માહિતી કંઈક સારી લાગતી હોય તો તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપમાં શેર પણ કરી દેજો, જેથી તમારી સાથે આપણા બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે. અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલાય. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ઘઉંમાં વધુ ઉત્પાદન લેવા કેવા પગલાં લેવા જોઈએ, જેથી આપણે ઘઉંનું એક સારું એવું અને વધારે ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. તો આમ જોઈએ તો ઘઉં એક રીતે સરળ પાક છે અને ન બહુ ખર્ચા કરવા હોય અને જોખમ ન લેવું હોય ત્યારે ઘઉંનું વાવેતર થતું હોય છે. છતાં પણ ઘણો વિસ્તાર એવો છે કે ત્યાં ઘઉં સિવાય બીજો કોઈ વિકલ્પ તેની પાસે હોતો નથી, જેથી તેને વધારે ઘઉંનું વાવેતર કરવું જ પડતું હોય છે. હવે આપણે વાત કરીએ કે એવા તે કેવા પગલાં લેવા જોઈએ જેથી આપણે ઘઉંમાં એક વધારે અને એક સારું એવું ઉત્પાદન આપણે મળી રહે. અને ઘણા પ્રગતિશીલ ખેડૂતો છે તે ઘઉંમાં વધુ ઉત્પાદન લેવા માટે અને વજન કરવા માટે ઘણા બધા ખર્ચા કરતા હોય છે, જેમાં ખાતરની એપ્લાય એટલે કે ખાતર પણ આપતા હોય છે. તો એના વિશે ચર્ચા કરીએ તો અત્યારે જનરલી 1 થી 2 મહિનાના ઘઉં એવરેજ બધી જ જગ્યાએ થઈ ગયા છે. એટલે કે જો ફૂટ સમય હોય એટલે 1 મહિનાના ઘઉં થયા હોય અને જો પિયત આપણે આપવાનું હોય તો ત્યારે તેમાં ઝીંક અને તેની સાથે ઉરિયા આ બંને ખાતર આપી અને જો પિયત આપવામાં આવે તો નીચેના પાન જો પીળા પડતા હોય તો તેમાં એક સારું એવું નિયંત્રણ આપણને મળી રહે છે. અને જો નીચેના પાન પીળા પડવાનું કારણ આમ જોઈએ તો ઘઉંમાં મેજોરિટી ઝીંકની ઉણપના લીધે પડતા હોય છે. અને બીજું સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ પાકમાં નીચેના પાન પીળા પડતા હોય તો નાઇટ્રોજનની ઉણપ પણ હોઈ શકે છે. એટલા માટે ઘઉંમાં ઝીંક અને નાઇટ્રોજન આ બંને આપવામાં આવે તો એક સારું એવું પરિણામ આપણને મળતું હોય છે. અને બીજું કે હવે ક્રિટિકલ સ્ટેજ જ્યારે 2 મહિનાના ઘઉં થાય એટલે કે ગાભે આવે એટલે કે જો ડુંડી બહાર ન નીકળી હોય અંદર જ હોય ત્યારે ખાતરમાં જો ફોસ્ફરસ અને પોટાશ એટલે કે 05234 અને એની સાથે બોરોન આ બંનેનો છંટકાવ કરવામાં આવે તો એક સારું એવું પરિણામ આપણને મળતું હોય છે. અને જો 05234નું માપની વાત કરીએ તો તે એક પંપમાં 6 ગ્રામ અને બોરોનનું માપ એક પંપમાં 25 ગ્રામ નાખી ને પછી તેનો છંટકાવ કરવાનો હોય છે. ને ત્યાર પછી જો ડુંડી બહાર નીકળે એટલે કે નીંગલ પડે થૂલી પડતી હોય એ વખતે જો છંટકાવમાં 05234નો કરવામાં આવે તો બીજી વખત પણ તેનું પરિણામ સારું એવું આપણને મળતું હોય છે. અને જ્યારે એમાં પોક જેવો દાણો થઈ જાય એટલે કે ખીર જેવો દબાવતા આપણને દૂધ નીકળે એવી અવસ્થાએ તમારે ખાલી 0050 એટલે કે પોટેશિયમ સલ્ફેટ જે આવે છે તે પંપમાં 6 ગ્રામ નાખીને તેનો છંટકાવ કરવાનો હોય છે. ને એના પણ આપણને સારા એવા પરિણામ જોવા મળતા હોય છે. તો આવી જ રીતે 2 થી 3 વાર જો સ્પ્રે ખાતરનો કરવામાં આવે તો એક ઘઉંમાં સારું એવું ઉત્પાદન અને વજન પણ એક સારું એવું આપણને મળી રહે છે. ને બીજું કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય એટલે કે જ્યાં ભેજવાળો વિસ્તાર હોય ત્યાં ગેરું આવવાની શક્યતા વધારે રહેતી હોય છે. તો તેમાં કોઈ પણ નોર્મલ ફૂગનાશક જેમ કે ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર, હેક્ઝાકોનાઝોલ છે અથવા તો ખાલી ટેબુકોનાઝોલ છે, આવી કોઈ પણ એક ફૂગનાશકનો છંટકાવ 1 થી 2 વાર કરવામાં આવે તો ગેરુમાં પણ આપણને ઘણી રાહત મળે છે. તો ખેડૂત મિત્રો, આવી જ રીતે ઘઉંમાં 2 થી 3 વખત ખાતરનો છંટકાવ કરી અને 1 થી 2 વખત જો ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે તો એક સારામાં સારું અને વધુમાં વધુ આપણે ઘઉંનું ઉત્પાદન મળતું હોય છે. તો ખેડૂત મિત્રો, આવી જ રીતે તમારા અડધા ખેતરમાં તમે ઉપયોગ કરો અને અડધા ખેતરમાં ન કરો
તો તમને પણ એમાં ફરક જોવા મળશે કે આમાં ને આમાં કેટલો આપણને ફરક છે, જેથી આપણે પણ ખ્યાલ આવે આ આપણે ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, તેમાં આપણે કોઈ બહુ મોટો ખર્ચ હોતો નથી. બસ પ્રતિ એકરે 200 થી 300 રૂપિયાનો ખર્ચ આવે છે, જેથી આપણે આસાનીથી તેનો ઇસ્તેમાલ આપણે કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, હવે તમને વિડીયોમાં કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટમાં પણ પૂછી શકો છો. તો હવે આપણે ફરી મળીશું એક નવી માહિતી લઈને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય જવાન, જય કિસાન.